વિઠ્ઠલભાઈ પ્રતાપભાઈ મારો ભાઈ 10 રૂપિયાની ચા મંગાવવાની છે, આપણે 3 જણાને પીવાની છે. હા ભાઈ એમ કે છે મેન્ટેનન્સ મારો ભાઈ કાઢવું પડે, પણ મેન્ટેનન્સ તો આવતા આવશે ભલામણ. અમારે કઈ કામ ધંધા નથી હોતો તો મેન્ટેનન્સ ભલામણ અમે કાઢીએ જ છીએ. અને અમે પ્રેમથી ચા પાઈ છીએ 15 રૂપિયા. તો તમને હું વાંધો મારો ભાઈ ચા પાવામાં? પ્રતાપભાઈ શિયાળ એમની દુકાને તમારે કોઈ ગાંઠ બટન કરાવવા ન આવું મારો ભાઈ. આ જો પ્રતાપભાઈ શિયાળ છે બહુ લોભ કરે છે, એટલે મારે કહેવાની મૂળ ચાખા ઈ છે કે પ્રતાપભાઈની દુકાને ગાંઠ બટન કોઈ ન કરાવવા. સરસ. હા, અને તમારું પણ શું કેવું છે વિશાલભાઈ? તમે કોઈ હે આમ થોડું કાણી બોલો મારો ભાઈ. તમે કયો મોગેશભાઈ, બીજું તો હું આમાં કેવું મારે બધા. પ્રતાપભાઈ શિયાળની દુકાને આપણે ગાંઠ બટન ના કરાવવા. બરોબર છે. આવું હોય તો શિયાળ વિશાલભાઈ ને દુકાને આવી જવા નમ્ર વિનંતી તમને બધાને ગાંઠ બટન કરાવવા માટે. અને જોવા આ કેટલો પડીકા તમે જોવો આ 36 શર્ટના ગાંઠ કીરા ગાંઠ બટન એટલે 360 રૂપિયાના ગાંઠ બટન કીરા છે. કેટલાના? 360 રૂપિયા. અવડી મોટી થેલી ભરી જોવા અહીં રાખો તો જોવા ઊંચી કરી કઈ નાની થેલી છે, મોટી જબર થેલી છે. અને જો આ પાછી બીજી થેલી મારો ભાઈ લીધી છે પ્રતાપભાઈ શિયાળ ને. જો આ એટલું એનું મેન્ટેનન્સ છે કે વહીકા પણ પાડવા મળે. બરોબર છે. તો આટલું મારું કહેવાનું હતું મારો ભાઈ. એટલે તમે પ્રતાપભાઈની દુકાને આવો અને સરસ મજાના ગાંઠ બટન કરાવીને જાઓ. ઓલું તો નીરનું કહી દે પ્રતાપભાઈના મશીન વગર નો હાલે કહી દે. હા, નદીને નીર વિના નો હાલે અને પ્રતાપભાઈને ટ્રેલ રિંગ વિના નો હાલે. આપણો વ્લોગ આ બીજો વ્લોગ છે વિશાલભાઈ નો. લાઈક કરો વિશાલભાઈ ને, સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો. જય બાબાજી ભૂલતા નહીં. જય સિયા રામ. જય સિયા રામ.